હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મારું નામ જીગર જેઠવા અને સ્વાગત છે તમારું જીગર જેઠવાની ક્લાસમાં. અને આજનો આપણો ટોપિક છે ચેપ્ટર નંબર 2નો ઇન્ટ્રોડક્શન, એટલે કે પોટેન્શિયલ અને પોટેન્શિયલ એનર્જી, સ્થિતિમાન અને સ્થિત વિદ્યુત ઉર્જા. આ ટોપિક ઓનલાઈન સમજવો થોડોક ડિફિકલ્ટ છે, એટલે મારી એક એડવાઇસ છે કે એકવાર બુકમાં જોઈ લેજો. તો સૌથી પહેલાં અહીં પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકવામાં આવ્યો છે ઓ સ્થાન પાસે, જે સોર્સ ચાર્જ તરીકે કામ કરશે. એના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે અલગ અલગ બીજા બે સ્થાન લેવામાં આવ્યા છે, પી અને ઇન્ફાઇનાઇટ. હવે તમે જોઈ શકો છો કે જે પી સ્થાન છે એ સોર્સ ચાર્જથી કેટલું દૂર છે, એ સ્મોલ આર અંતરે છે. અને ઇન્ફાઇનાઇટ તો હવે ખ્યાલ જ છે કે એ તો ઇન્ફાઇનાઇટ અંતરે જ હોવાનું. હવે પી અને ઇન્ફાઇનાઇટની વચ્ચે કોઈ એક જગ્યાએ તેની જ લાઇનમાં કોઈ એ બિંદુ સિલેક્ટ કરવામાં આવ્યું છે અને તેનું અંતર કેટલું રાખવામાં આવ્યું છે, તો કે એક્સ જેટલું રાખવામાં આવ્યું છે. તો ફરીથી ઓથી પી આર અંતર, ઓથી એ એક્સ અંતર, મતલબ કે પ્લસ ક્યુના કારણે એ સ્થાન પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું, E ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સિલોન નોટ ક્યુ અપોન એક્સ સ્ક્વેર, એ સ્થાન પાસેનું વિદ્યુત ક્ષેત્ર. હવે માની લ્યો કે એ સ્થાન અને પી ની વચ્ચે ફરીથી એકવાર કોઈ એક બિંદુ આપણે બી ધારીએ, જે કેવું છે, એક જ લાઇનમાં છે. તો હવે તમને શું જોવા મળશે કે ભાઈ એ સ્થાન પાસે કોઈ ટેસ્ટ ચાર્જ મૂકવામાં આવે તો ત્યાં શું લાગશે, તો કે એ થી બી ને સ્થાનમાં જ્યારે કોઈ ટેસ્ટ ચાર્જને લઈ જવામાં આવે છે ત્યારે કરવું પડતું કાર્ય એ ઉપરના ઇક્વેશનમાં છે. હવે તમે જોઈ શકો છો ઉપરનું ઇક્વેશન સિમ્પલ મેથેમેટિક્સ છે. તો હવે આ જે સિમ્પલ મેથેમેટિક્સ હતું એની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે સોર્સ ચાર્જ અને ટેસ્ટ ચાર્જ બંનેના વિદ્યુતભાર કેટલા છે, એક સમાન સાઇનવાળા છે. મૂલ્ય એક સમાન ના હોય તો ચાલશે, પણ બંનેની સાઇન કેવી હોવી જોઈએ, પોઝિટિવ. જે પ્રમાણે આપણે એ થી બી ની વાત કરી એ જ પ્રમાણે હવે આપણે ઇન્ફાઇનાઇટથી પી બિંદુની વાત કરશું. ફરીથી ક્યાંથી કોની વાત કરવાની છે, ઇન્ફાઇનાઇટથી પી બિંદુની વાત કરવાની છે. તો તેના માટે કેટલું કાર્ય કરવું પડશે? સો ડબલ્યુ ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ટુ આર dw, that is equal to negative of integration infinite to r. હવે કાર્ય એટલે શું, બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળની જગ્યાએ E ક્યુ નોટ લીધેલું, W એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ એટલે Fની જગ્યાએ આપણે E Q0 લીધું અને સ્થાનાંતર dx છે. બાકીનું ઇક્વેશન તમે ખુદ જાણો છો. અહીં Eની તમે વેલ્યુ મૂકી એટલે -1/4 એપ્સિલોન નોટ ક્યુ આવી ગયું. બાકીનું Q0 ઉપરના ઇક્વેશન પરથી લીધું છે અને આપણે dx અપોન એક્સ સ્ક્વેર. તો આ તો સિમ્પલ મેથેમેટિક્સ જ થઈ ગયું છે આ જગ્યાએ. ત્યારબાદ હવે સંકલનના નિયમ અને સિદ્ધાંતો તમને આવડે જ છે, જેથી કરી અને ફાઇનલ આન્સર કંઈક આ પ્રમાણે છે, W ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સિલોન નોટ ઇન્ટુ ક્યુ નોટ અપોન આર. હવે આ તો થઈ ગયું W એટલે શું, તો કે કાર્યનું ઉર્જામાં રૂપાંતર કરશો એટલે શું થઈ જશે, સ્થિતિ ઉર્જા થઈ જશે. પણ આપણે સ્થિતિ ઉર્જાની સાથે સાથે સ્થિતિમાનનું પણ કામ છે, માટે સ્થિતિમાન V ઇટ ઇઝ ઇક્વલ ટુ W અપોન ક્યુ નોટ. વેલ, તો W છે એ કાર્ય કહો યા સ્થિતિ ઉર્જા કહો, બંને એક જ છે. એટલે ફાઇનલી પોટેન્શિયલ V ઇટ ઇઝ ઇક્વલ ટુ તમને સમીકરણ શું જોવા મળશે, 1/4 એપ્સિલોન નોટ ક્યુ અપોન આર, જ્યાં ક્યુ શું છે, ક્યુ છે એ સોર્સ ચાર્જની વેલ્યુ છે. હવે આના પછીની તમને બે સ્લાઇડ જોવાની છે, જેથી કરી અને તમને વધારે આઈડિયા આવશે કે ભાઈ આગળ જતા જે ઇક્વેશન આવશે એમાં વેલ્યુ કઈ રીતે મૂકવાની. તો ચલો મિત્રો આપણે એ સ્લાઇડ જોઈએ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કાર્ય એટલે કે ઉર્જા. આગળ જોઈ ગયા હતા કે નેગેટિવ સાઇન શા માટે હતી, કારણ કે અહીં સોર્સ ચાર્જ અને ટેસ્ટ ચાર્જ બંનેની જે સાઇન હતી એ એક સમાન હતી, માટે બંને વચ્ચે કેવું બળ લાગશે, અપાકર્ષી બળ. ફરીથી સોર્સ અને ટેસ્ટ ચાર્જ વચ્ચે કેવું બળ લાગશે, અપાકર્ષી બળ લાગશે. માટે જ્યારે આપણે બાહ્ય બળ લગાડી, ફરીથી એકવાર કુલમ્બિયન બળ તો દૂર લઈ જાય છે, પણ બાહ્ય બળ તમે લગાડો છો જેના કારણે ટેસ્ટ ચાર્જ છે એ A થી B હોય કે ઇન્ફાઇનાઇટથી આપેલું અંતર R હોય,
એના કારણે બાહ્ય બળના કારણે તે સ્થાનાંતર કરે છે. એનો મતલબ એમ થશે કે બાહ્ય બળ અને કુલંબિયન બળ બંનેની નિશાની કેવી આવશે? સામસામે વિરુદ્ધ, અને બંનેના મૂલ્યો કેવા આવશે? એક સરખા. માટે જ્યારે ટેસ્ટ ચાર્જ છે એ A થી B યા ઇન્ફાઇનાઇટથી R અંતરે જશે ત્યારે તે કેવી ગતિ કરે છે? પ્રવેગ રહિત. માટે A ઇઝ ઇક્વલ ટુ 0 આવે છે. અહીં નિરપેક્ષ મૂલ્ય મેળવવું અઘરું છે. કોનું? સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાનું. એટલે આપણે શું કરીશું અહીંયા? તો કે અહીંયા આપણે સાપેક્ષ મૂલ્ય પસંદ કરીશું. તમારી પાસે જે રેફરન્સ બુક છે એ રેફરન્સ બુકની અંદર આપણે R થી P અંતરે લઈ જાય છીએ. માટે બુકના પ્રમાણે જો જોવા જાય તો સ્થિતિ ઉર્જાનો તફાવત ડેલ્ટા યુ ઇટ ઇઝ ઇક્વલ ટુ P સ્થાન પાસેની સ્થિતિ ઉર્જા માઇનસ R સ્થાન પાસેની સ્થિતિ ઉર્જા. આની અંદર કોઈ એક પ્રારંભિક અને કોઈ એક અંતિમ પોઈન્ટ છે. જ્યાં P છે એ અંતિમ છે અને R છે એ પ્રારંભિક પોઈન્ટ છે. એટલે કે સ્થિતિ ઉર્જાનો તફાવત ડેલ્ટા યુ ઇટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? WRP, જે આગળ જતાં તમને સ્થિતિમાન શોધવા માટે મદદરૂપ થશે. બીજી એક વસ્તુ આવે છે સંરક્ષી બળ. હવે તમે અહીંયા સ્થાનાંતર ક્યાંથી કઈ જગ્યાએ કરાવો છો? R થી P સ્થાને કરાવો છો. તો R છે એ ઇનિશિયલ પોઈન્ટ IP છે અને P બિંદુ છે એ FP એટલે કે ફાઇનલ પોઈન્ટ છે. સંરક્ષી બળ એટલે શું? કે જેમાં તમે કોઈપણ સ્થાનનો ઉપયોગ કરો છો. કોઈપણ સ્થાન મતલબ કે કોઈપણ પાથથી તમે R થી P બિંદુએ જાઓ છો, પણ તમે કયા પાથનો ઉપયોગ કરો છો તે જરૂરી નથી. મતલબ કે જ્યારે કયો રસ્તો છે એ જરૂરી ન હોતા, ખાલી પ્રારંભિક અને અંતિમ બિંદુ ક્યાં છે તે જ જરૂરી છે. તો ફરીથી તમે જ્યારે સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન શોધો છો ત્યારે કેવા પ્રકારના બળો કાર્ય કરે છે? સંરક્ષી બળો. જે કોના ઉપર આધારિત છે? પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે, ના કે તમે કયા રસ્તેથી જાઓ છો. અહીં અલગ અલગ કેટલા રસ્તા? 4 રસ્તા દેખાડેલા છે. બીજી વસ્તુ કે ભવિષ્યમાં તમને શું આવશે? કોઈ એક બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કે સ્થિતિમાન શોધવાનું કહેશે. ફરીથી તમને શું કહેશે? ભવિષ્યમાં એક બિંદુ પાસે. તમને એમ નહીં કહેવામાં આવે કે ભાઈ R થી P લઈ જાઓ, X થી Y લઈ જાઓ કે A થી B લઈ જાઓ. તો ત્યારે શું કરવાનું? તમને ખાલી એટલું જ પૂછવામાં આવશે કે P બિંદુ પાસે સ્થિતિમાન યા સ્થિતિ ઉર્જા શોધો. તો આપણે એવું ધારવાનું કે ઇનિશિયલ પોઈન્ટ ઇન્ફાઇનાઇટ છે અને ફાઇનલ પોઈન્ટ શું છે? આપેલું પોઈન્ટ. જો તમને એમ કીધું હોય કે P સ્થાન પાસે સ્થિતિ ઉર્જા કે સ્થિતિમાન શોધો, તો સ્થિતિ ઉર્જા માટેનું એક ઉદાહરણ મૂકેલું છે કે W ઇન્ફાઇનાઇટ ટુ P ઇટ ઇઝ ઇક્વલ ટુ UP માઇનસ U આલ્ફા ઇટ ઇઝ ઇક્વલ ટુ UP. મતલબ કે P સ્થાન પાસેનું તમને શું મળી ગયું? સ્થિતિમાન મળી ગયું. આઈ હોપ કે આ વિડીયો તમને આગળ જતાં ઘણો હેલ્પ કરશે. થેન્ક યુ.